અમારા પેલા પૈસા વાળા ભાઈઓ તો આજ તો મળતા હો ઘણા દાડા થઈ ગયા છે. શું કરે છે પૈસા આમ વિયાથી આલી આલીને શું કર્યું શું ન કર્યું ભાગવા આવવું પડશે મારે. ભેગો તો થતા હોઉં. હા 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 ભાઈ તો હોય બેઠા હે મારો પૈસાની બેગુન લઈને બેઠા હે. હા એમતા ઘણા દાડે આવ્યો. હો ભાઈ શાંતિ. આવ એમતા શાંતિ. આવ ઘણા દાડે આ બાજુ આવ્યો. ઘણા દાડે તો એમ વિચાર આવ્યો કે લાવો આજ તો પૈસા વાળી પાર્ટીને મળતો આવું. એટલે તું પૈસા લેવા આવ્યો કે શું? પૈસા મારે શું જરૂર હે? હોય તું તો પૈસા વાળો હે ને પાછો. તો આપણે શું જરૂર હે પૈસાની? તાર જરૂર નહીં પડતી ને કોઈ દાડો. ના આપણે જરૂર નહીં પૈસાની. તો જે મોટો મારા હોય તો માંડ માંડ ધંધો છુપાઈ ધંધો કરે હા. તો છુપાઈ શું લેવા કરો? 2 નંબરના ધંધો શું લેવા કરો? એ તો બધું કરવું પડે. કેમ તમારે ભાઈ એવે એટલી બધી શું તકલીફ કે આલો હોય તો અમે સાચી તમે પૈસા આલો. તારે બધું છે કહેવાનું મને આ તો કોમથી જો એમ કે તું મળવા આવ્યો કે પંધાજ કરવા આવ્યો કે મને તું માહિતી આલવા આવ્યો હે? માહિતી ને 2 નંબરનો ધંધો મારા હેડ દે. કેમ કરો છો? હા, છે. પોહાય તો આવા નગર નહીં જે આવવાનું તમારો બરાબર. ધંધો થાય છે તમારા જે થાય ને ઈ કરી લેવાનું તો એવું હે? આવું તો એટલે બધો પાવર એના હારો. Power જેટલે હે. તમારા માટે કેટલા કસ્ટમરો લઈને આવ્યો તમને ખબર હે? તો તને નહીં આવતા માહિતી માહિતી શું આલો મને? કેમ નહીં આવતા? એટલે 10 જણા લાય આમાં તમે મને 2000 રૂપિયા આલે. શું આલ્યું તમે? એટલે કમિશન તને દર વખતે નહીં આવતા કમિશન. એટલે 10 જણા પાસે 2000 કમિશન કોઈ ના કહેવાય. કેમ 2000 વધારે આલે હ? કોઈ વધારે નહીં આલતા. 500 રૂપિયા એક કસ્ટમર તને આલે હ. નથી આલતા. હવે તમારે કરવાનું શું હે? હું કસ્ટમર લઈને આવું બરોબર, મને ઘણા મળે પૈસા માટે પણ હું નહીં લાવતો. તે હોમેથી તું લેતો નહીં. હોમે તો શું ઈ હોમે વાળો એટલી માણસ ભીડમાં હોય ત્યારે આટલા ટકે પૈસા લઈ જતો હોય ને. અમે ભલે 2 નંબર ધંધો કરો, પણ તોય કહું ઓછો નથી આય. તને અમે ઓળખા સારી રીતે શું અમો એવો તો શું ધંધો કરો તો તમે ઓળખો મને? તો એ ઘણા દલાલા કરે છે હવે તો. તારો વિષય રહી તો તારે શું કોમ થયા એમ કે હું એટલું કહેવા આવ્યો હું કે આ 2 નંબરનો ધંધો હે ને તમારે ઘણા નહીં ચાલે. હે હે યુધી સોનવાનું ચાલે કે ન ચાલે અમારો વિષય છે ને, ઈ તારો વિષય નહીં. પણ તમને શરમ આવી જોઈએ. અરે શરમ આવે કે ના આવે અમારે વિચારવાનું હોય. પણ હું શું તું કહું? નીકળ અત્યારે અહીંયાથી નીકળ. તારા ઘરના આલે છે તું. ઘરના નહીં હાલતો પણ આટલા ટકા તો આટલો આમ કોઈ બી ગરીબ માણસ ને જરૂર પડી હોય 15% આલો હાલ તો 10% આલો હ, પણ 15% હવે આલો. તારે લેવા છે પણ હું તો યાર મારા કણ કસ્ટમરો હાલ છે. હાલ મારી પાસે કસ્ટમરો છે ન તો લઈ જાય. બરોબર. ઈ માણસને ખૂબ જરૂર છે પણ હું કીધું પેલા હું મળતો આવું અને પછી તો કીધું એમ આપણે લેતો સેવા કરવા માટે તો બેઠા જ થાય એવી રીતે. સેવા આવું. કરો અમે. માલ ચેલો પડ્યો હે? માલ તો પડ્યો ફૂલ. એવું હે? હાઉ. તારે કામ હોય ખાલી બોલ ને. હું એટલું કહું કે મારા જોડે કસ્ટમરો છે લગભગ 1-2 જણ છે આ તો લઈને આવી જા. બરોબર. એ લોકોને 50-50 ની જરૂર છે તો તમે બસ જવાબદારી તારી રહે ફૂલ બરાબર. હાય હાય મારી છે જવાબદારી તો પણ હું તો તમારે કોઈ લઈને આવું. તમારે એ કંઈ તમારે હાલવાની તેવડ તો લેવાની તેવડ નથી. તો વચ્ચે ભેગો રહે તારી જવાબદારી પણ નહીં. ભેગો છે ને મોટો વર્ષમાં મને કમિશન મળે એના માટે ભેગો. હા તો એમને એમ ના ભાઈ, તારી જવાબદારી હોય તો લઈને આવી શકે. કઈ અમારે તું હાલવાની જરૂર જવાબદારી નહીં. બધી માથે રાખતો હોય તો લઈને આવજે. તમારા ઉપર તો મારા કેટલા ઉપકાર છે. તમે કેમ માણસો ઉપકાર નહીં તું વચમાં નહીં રહે તો ભાઈ અમે અમારી રીતે ઉઘરાણી કરશે બરાબર. હા તે કર દો. હા પછી તું ના કે તમે એ માથા બાથા ફોડે હા તે ફોડી નાખો. તમારા હા. માથા ફોડવાની એમ જ હોય તો. માથે ફોડી નાખશે આમ. પૈસા હાલતા આવડે ને તમે લેતાય આવડે. હા તો મોચે તમે ના પાડો. હમણાં તારા જેવો એક દાડો આવ્યો તો હા એ રોતો જ ગયો હે. એ તો મોને હોય મારા તારા જેવો જેવો જ છે. હતો. મો નતો. તારા દેવા દેવા અમારે દાડે 50 આવે તા હોય. એટલે તમે મારી હંગાત છે આટલી માથાકૂટ કરો? માથાકૂટ કરવા આવ્યું કોણ? અમે અમારું એમ કામ જ નહીં કરે કહેતો. હ. અમે માથાકૂટ કરવાની વાત નહીં કરતો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમારા કસ્ટમર હું હવે નહીં લઈને આવું બરોબર. એક વાત ની હોય વાત તમારા અમારે કોઈ ફરક નહીં પડતો. પણ તને કીધું કે મોટો ઓ પોતે- કાકા. મોટા એ ભાઈ. જા, તારે કસ્ટમર લાવવા જ લાવજો ને બીજી વાર અહીંયા આવતો નહીં ભાઈ. જા નીકળ હેડ. તારો સંબંધ જોડે બગાડે છે તો. અહીંયા બીજી વાર ના આવતા. તો આ બાજુ આઈ જા. તો આ બાજુ આઈ જા. ઓ કાકા ધક્કો ના મારો, મજા નહીં આવે ભાઈ. તમારા પૈસા નો પાવર હે ને તો મારા કાને ઘણો પાવર હે. હેડ દી તાળિયા લઈ ધોકો લઈ તાળિયા. હા બરોબર કર્યું તમે. આવા ધમકીઓ આલી આવીને જતો તો એ ધંધો જ ન કરી કે. તો પછી આવા તો કેટલાય આવે. હવે એ નહીં કાલે આવશે બીજા કસ્ટમર ઈ ને નીંદ આવશે. કાલ ગાય ભાઈ બાપો કરતો આવશે. હા આવા તને વાત. આવે એટલે વાત. હવે પેલા ધણીને પૈસા આલવા છે 10 જણા પાણ જઈને આવ્યો. કોઈ એમ નહીં કહેતું કે પૈસા આલો. હવે
મને લાગે ગામમાં ચેક જવું પડશે પૈસા લેવા બદલે. એક હાથો તો કોક તો કરી આલશે ને, બીજો ઘરના નહીં તો કોક બે બહારનો કરી આલશે, પણ જવું તો પડશે જ. એવડો જઈને આવું. બીજે બધે તો ફરી રહ્યો, પણ એમ તો ભાઈ બાચી છે એ નીએ જઈને આવું એ કરી આલે તો. એટલે એમ તો ભાઈ હા હાલ તો ટેન્શન માં આવી ગયો છું. તમ શું થાય? એક ધણીને પૈસા આલવાના છે હા કે લોહી પીજો કે ઓય છો હવે તો ધમકી આલવા માંડ્યો. હવે કરવું છું. કેટલા પૈસા આલવાના છે? આલવાના પછી 30,000 રૂપિયા. ઓય 30,000 તો મારકન તો નથી હો. તમને તો ખબર છે હલકાર છેતી મેટલું કોઈ મળ્યું નહીં. તમે લાખ રૂપિયાની વાત કરી, હા. પણ મારા કન હાલ છે ને, ચમ કે હજી મેં બટાકે વેચે નથી કે રાયડો વેચો નથી, મારા કન હાલ છે નહીં. એટલે કોઈ કરી આલો કે ને. તો મારા કન તો થાય એમ નથી. બરાબર. તમારી આ દયા કરો થોડી અમારા ઉપર. હવે આમાં ભગાભાઈ મારી વાત સાંભળો, હા. કે દયા તો હું કરું, હા. પણ એક જગ્યાએ મારા ભાઈબંધો છે. હા. આમ ભાઈબંધો એટલે કે આમ શેટાના ખાલી ઓળખેણ છે એમ. ઓળખણ એમ. હા, પણ ઓળખેણ એવી છે કે તમારે પૈસા જોઈતા હશે હા. તો અહીંયાથી તમને 25,000 મો અલવરાવ, હા. પણ અહીંયાના ટકા મોઘા છે. કેટલા એ એમ તો 10% આલે છે. 10%. હોવે. પણ હવે આ ધણીને પૈસા નહીં આલો ને તોય ડખો છે. તો મો તો તમને લેવરાવું, પણ તમારે ટાઈમ શેર તમારે મહિનાનો વાયદો કરો, કોણ તો 2 મહિનાનો વાયદો કરો. ટાઈમ શેર તમારે ભરવા પડે, નકર હીરે માથાના ફરેલા છે પાછા. 3 દણા છે પણ માથાના ફરેલા છે. પૈસાનો તો વેચ તો થઈ જાય પાછી, પણ આ ધણી તો મહિનો ઉભો રહે એવો નહીં. એટલે મહિનો ઉભો રહે એમ નથી તો હું તો લઈ આવું. હા તો મને લઈ આલો કે પૈસા. તો હેડો હું હાશે આવું. તો હેડો એમ કરો, મને પૈસા લઈ આલો. હોય એના તો ભરાઈ જાય છે કે આ મહિનો જ કાઢવો હોય ને કઈ. એવું છે એમ? હા. આમ ત્રણ તો મહિના ચડે, મહિના હોય ને મહિનો બાકી તો 2 મહિનાનો વાયદો કરજો, પણ પૈસા તમે ભરી કોણ એ રીતના આલ દો. સારું, એ તો નક્કી કરશે જ. ભરી કોણ એટલા લેજો. આ પણ આ ધણી તો લોહી પીનો આવ્યા પડ્યો એટલે મારે આટલું બધું કરવું પડે. 10 જગ્યાએ જઈને પણ નથી થતો. તો 10% ને ખબર છે ને 10% કેટલા થઈ? 10% જેટલા થઈ તો ખબર છે. હા, તો હવે ઈ રે આલે છે બરોબર. એમાં આપણો કોઈ એમ કહેવાનો હાથ નથી. મય કોઈ મને રૂપિયો મળતો નથી. ખાલી આટલો મહિનો જ કાઢવો પડશે. એમ તો ભાઈ હાલ હું ફસાયેલો બેઠો હું, નકે તો લેવાય ના પડી પૈસા. એવું છે એમ? હા. જહાડો તો હેડો. હું શું કહું છું, હા. પેલા તમે જે પૈસા લ્યો ને હા. એમાંથી મહિનાનો મને વ્યાજ આલ દો પેલો કેટલો? જે થાય ઈ. એટલે આ તમે તો યાર હાવ કે ઓમ પેલું કરી નાખો ને. 45,000 નો જે વ્યાજ થતો હોય ગણો કે 10% કેટલો વ્યાજ થાય? 3,000 રૂપિયા થઈ. હવે શું કરું? પેલા ધણીને પૈસા આલવા હે, નહીં આલું તો પેલો એ ધમકી આલે હે. આ ભાઈ એમ કે હું વ્યાજ લઈ, અને પેલા ભાઈ નહીં વ્યાજ આલવાનું. હવે કરવાનું શું? હાલ ફસાયેલો બેઠો ને એટલે હા પાડી ગયું. હેડો હવે તમને હું કરી આલ્યું. મારે નહીં જોઈતા, તમે તો મારા કન રો હું દેખો. એ 3,000 રૂપિયા એને આલ્યો પરા, એટલે મહિનાનું વ્યાજ એને શું તમારે મહિનાનો આગા પાછો થાય તો વધો ના આવે પહેલથી આલેલું હોય તો. એમ છે? હા, મારે નહીં જોઈતા. સારું, એ તો હેડો, એ તો આલ્યું. હા હેડો. લે હેડો. બે જણા હોઈ ગયા હવે કોઈ પગારે આવતા હોય ને એમને એમ કામ કરાવે છે. આખો દાડી કેટલું કામ કરવું, એક દાડો હોય એનું જ ઘૂસ મારીને જતો રહ્યો. અમે પૈસા ઠેલામાં મેચીને હોઈ જઈએ ને. ભાઈબંધ, ઓ કાકા શાંતિ રાખો, અવાજ ના કરો, સાઈડમાં આવી જાઓ. કોણ હતું? પગાર તરીકે રહ્યો હોય હું. કોણ પગાર તરીકે રહ્યો હોય તો અમારે કેટલા ટકા? એટલે ધીરે ધીરે બોલો, પેલા મારસે વાત કરો છો કોણ તો બોલો. પૈસા જોઈએ પૈસા. અવાજ ધીરે રાખો થોડોક. અશ્વિન, હા બોલો. કોણ આવ્યું હે? આ પેલા કાકો હમણાં આયા હતા ઈ. કયો? એ ઉઠો. એ સવારમાં માર્યા હતા ઈ. ઓ એમ તો આવ્યો. એમ તો તું પાછો કેમ આવ્યો? ઓના પૈસા જોઈએ છે. મારે ખાવા તો ખાય મારે ઓ હમણાં. કાકા એ બાજુ બરા આ બાજુ ના આવો. ના કે ના કે પડ્યા હશે એમ તો ઢોચા. જો પેલા મારી તો તારે આવવાનું તો બરાબર શાંતિ રાખવાની, બરાબર? અને વાત મર્યાદામાં જ કરવાની. વાત મર્યાદામાં કરવાની. જો એમ તો ગરમીથી વાત નહીં કરવાની, બરોબર? જે કામ હોય ની વાત કરી લેવાની. ગરમીથી કોઈ વાત નહીં કરી. આ ભાઈને પૈસા જોઈએ છે 30,000 રૂપિયા આલો હળો. તારા દોવે પૈસા કેટલા દોવે?
13,000 રૂપિયા. ટેમચર પાછા આલી કે આવો ટાઈમ છે મળી જાય. અને આપણે બધું ખબર તો હોય ને ચમચમ હે ટાઈમે જો મારી વાત હોય 10% પૈસા થાય બરાબર, એક મહિનાનો વાયદે ટાઈમ ટાઈમ પૈસા આજ તારીખ છે ને તારે આવતી તારીખ મહિને આવી જશે બરાબર. ઈ તો કમ્પ્લીટ તમને તારીખે મળી જાય. ના કે તારી જવાબદારી રહે, તારે મોડ ફોડી દો છે અમે. ભાઈ ભગા અરે એક નંબર ના લુખા ગુંડા થઈ બરોબર. ઓણાના પૈસા તો ભરી કે તો લઈ જાય 10% વ્યાજ લે દે અરે ઈ તો પૈસા તો આલી જાવ એને તો પાલ અરે 10% લે દે પણ ફૂટીને હારશે. પણ આપણે તો મજબૂરી છે એટલે લઈ જા. હા મજબૂરી છે ને એટલે લેવા પડી છે. હા નકા 10% લે દઈએ ને ફૂટીને હારશે. કીધું ને હેડ. હા બીજી વધારે વાત નહીં કરું ની. આ ટેમ તો લઈ દો ને, ટેમ ની પાસે આવી જતો બરાબર. અશ્વિન પેલી બેંક માંથી પૈસા લાય. પાળો ખાલી 5000 ના પગારદારી નહીં ઓલી કહેવત કે પગાર છે 5000 ના આખા મલક નો પાવર છે ઈ રહી. ઈ પેલા ના 5000 પગાર ને હોય કેટલો પાવર કરે છે. 5 રૂપિયા આલતા હશે દાડા. હા બાપુ મો તો વાંધે ઘણાય પાયલા ઘણા ને હલાવરાયા. પણ આ તો શું તારા જેવા મજબૂરી વાળા આવે એટલે હલાવ નાખા. મો તો આવામ પડતોય નથી. હવે ઓયના ઈ તો પટાઈ નાખશે ગમે તે કરીને. એટલે બધે બહાર થી કાઢવાનો એ ખાતે અરે 10% આપણ પૈસા આલે ને પાળ દે. આ કોરા ને કોરા તો દીવડા ના પડે તો આ હલો બાલો ઈ તો રોમ ભાળી રહ્યો છે. હોય 10% લે પૈસા. એમતા હા 30,000 છે બરાબર. અમારું વ્યાજ 10% બરાબર. તમે 3,000 કાપી લો. 27,000 રૂપિયા ભાઈ આલા. પણ પછી ઈ તો આલસા રાખે. પછી ને ભાઈ વ્યાજ પેલા થાય. તમને પેલા જ કહી દઉં બરાબર. તમારે લેવા હોય આલી તો જાવ કે પણ ના, એટલે મહેનતી વાત કરી. લેવા હોય તો હા, નકર ના બરાબર. તમે એમ કહેતા હતા કે તમારે જોઈએ છે ભાડા પહેલથી મારા હાથમાં આવે પૈસા. નહીં આવતા વાત. આ તો મજબૂરીનો ફાયદો ઉઠાવે આવા માણસો. હવે હેડો એવા તો હું તો કોણ ચેક સેટિંગ થાય તો 15 દાડા હું એના ભરતો પા વિયાદ વાળા નતો. વિયાદ વાળા જે વિયાદો લે છે ને પોસ ને 10% ગરીબ માણસો ની હાય લે છે એને તો વધારતો નહીં. પણ આટલા લોબા દીવડા પડશે. રોમ ભાળી રહ્યો હે. હા ઈ તો હેડો વાહ આગા પાછા કરીને તેને જરતક મુક પડ્યા જ છે એવા ઘરમાં. હા. પણ હેડો ઈ તમે કરી જાય હોય ને હાલી જેવું ટાઈમ સર આપણે પણ બાજી રાખવાના. તો લે એમતા હા. 28,000 રૂપિયા હે. આ હત્યાવી છે તમે તાર લઈ અને જો કીધા મેલો બરા વડે પડે કરી. સારું. લો હું આવું છું. તમે તો તમારું કોઈ કામ નહીં હોય હવે કેમ અમે કસ્ટમર ને લઈને આયા. તે નવાઈ કરી ત્યારે શું હવે કસ્ટમર લઈને આયા. અમાન તો થોડો ઘણો હોય કે ના હોય. એક કામ કરો 100 રૂપિયા આપી દો. હા તો 100 રૂપિયા જ આલવાના. એ હો ને લાવો 1000 રૂપિયા લાવો. હેડ હેડ 1000 તો પૈસા ના મળે તને એટલે. તો કોઈ નહીં મારે રૂપિયા નહીં જોઈતો. હા તો જા. નીકળ આ તો કોઈ હતો નહીં. નીકળ અને મેં કીધું ને કે તમારો 2 નંબરનો ધંધો ભાગો ઈ તો. એવું ન ઉભો રહે બે મરી જાય. અરે માણસ તો હારો આપે દુખી કર્યો હે, પણ બીજી વાર કસ્ટમર લઈને નહીં આવે. આપે અને ભલે હેરાન કરે પણ આપણા માટે હારો હે. હારો હે બચારો. ના હલકે આવે એટલે એને રાજી કરવો હો. 1000 રૂપિયા હાલવા ના હે. હલકે એને રાજી કરવો હે. લે શું મૂકી દે હાલ. આ મારો પગાર પગાર વાળી મૂકી દે સાની માની. 2 મહિના થયા પગાર નહીં આપ્યો તમે. ચલો પગાર માગે તો આ અહીંયા રો લો 2 ટાઈમ ખાવા નહીં ખાતો. મેલ થેલા મેલ ખીચામ ક્યાં મેલ બેગમાં. બેગમાં મૂકી દે. તારે હે ને 2 ટાઈમ ખાવા આવે ને એ ઘણું હોય. તને રાખે કોણ? તમે હા એમ અમે જ રાખો તને. પૂરવા દે હવે. તો હુરવા જઈ પૂરવા દે. હવે કોઈ કસ્ટમર આવે તો જગાડ દે હો. હા જગાડી મારો પગાર યાદ કરજો ને ખાલી. તારો પગાર મળી જાય ને તું વળતરા હોક લેવા કરે હે. હા હા કહો તો. મહિને આલ છે ને તને 500 રૂપિયા. 500 રૂપિયા કોઈ ના થાય. 800 આલ છે. 2 ટાઈમ ખાવા નહીં ખાતો. એવું હશે તો હું મારા ઘરનો ખાવા લઈને આવ્યો. ઘરનું કોઈ કોણ હે તાર ઘરે તને આલ છે ખાવા બહારથી લાવશું. છે કોઈ? એટલે ભાઈ કરી આલ જા. હું મારે 50,000 ની જરૂર પડી જાય અચાનક. એટલે ભાઈ ઘરમાં જોવે આટલી વાર કરીએ હું તારો ઉપકાર કરી નહીં ભૂલો. મારે ખૂબ અર્જન્ટ જરૂર પડી છે નથી તારા ગામમાં તો બાતે ફરી ગયો હું. અલ્યા ભાઈ મારે ખૂબ જરૂર પડી છે નથી એમ તો 5,000 પડ્યા છે પણ 55 ની જરૂર છે મારે. આમ શું કરે મારે ભાઈ ભાઈબંધ નથી ખાલી 50,000 કરી મને.
પણ તો એકવાર મને 50,000 કરી આપ, હું તને 10,000 પાછા આલ્યો. નહીં થાય એમ કરી આલ્યો તો સારો હતો. સારું હતું તો થાય તો ફોન કર દે હો. શું કરો હવે? 50,000 ની જરૂર છે, ત્યાંથી પૈસા થતા છે નહીં, ઘરમાં 5,000 પડ્યા છે. હવે હલો, હા મનુભાઈ, શું કરતા હતા? એવું એમ, થોડા ઘણા પૈસા નહીં પડ્યા? 50,000 ખાલી. એટલે ભાઈ મારે કોમ પડ્યું છે થોડું. હોય હોય એવું એમ, સારું છે જો હવે હેડો ગામમાં ચેક જાતા હું, જરા હેમતા પાયા જાતો કજાક એ થઈ ગયો તો. આવો શીલાબા આવો. ઓ ભાઈ કેમ આટલા મંદા મંદા? હા અલ્યા શું કરો હવે? કેમ શું શું વળે? ડોશી બીમારી છે, ઓપરેશન નું ડોક્ટરે કીધું છે. હા હા અચાનક શું શું બ્રો? હવે ખબર નહીં અચાનક શું જોવે ને, ખર્ચો ઘણો ભરાયો હે. કેટલો? 55,000. 55,000 રૂપિયા? 55 થી 60 થઈ જાય પણ ઓછા નહીં. ઓહો, હવે શું કરો કહો? પૈસાની ચિંતા, બીજી કોઈ ભાઈ ચિંતા નથી. પૈસાનું તો હમણાં તો મારકન તો ભાડા કોઈ મારે કાઠું છે પૈસાનું તો. હું તમે પાસે મોટી આશા લઈને આવ્યો હતો ભાઈ. મેં ગામમાં કેટલાને કીધું, અગાવાલા મેં ફોન કર્યા પણ કોઈ હાલવા તૈયાર છે નહીં. હવે શીલાબા મારા કન તો 1 રૂપિયો નથી. છે શેનો હોય કો વગર પેલે તો થોડા ઘણા 50-25 કરી આલો તો મને. 5,000 મારા કન થઈ એમ નથી. હું હાસું કોણ મારે શું હાલ આ 1,000-2,000 રૂપિયા ઘરમાં કોઈ પડ્યા હોય, બાકી કોઈ નથી હાલતો. પણ 1,000 રૂપિયા તો મારે કોઈ થાય એમ નહીં. મારે તો 50,000 5,000 પડ્યા છે ને 50,000 ની જરૂર છે. પણ હવે છેલ્લા દારૂ છે તમારે? હું કોરે મોડેથી ફસાયેલો છું ને આ અચાનક દુખાયેલો છે, શું કરું કહો હવે? તો અચાનક તો હવે ડોશીને અચાનક શું એમ તો કહો. હવે એ દવાખાને લઈ ગયો તો ડોક્ટર કે ઓપરેશન કરાવવું પડશે. પણ ઓપરેશન તો વાત સાચી છે, ઓપરેશન તો કરાવશે પ્રો. પેલે પતરી છે ને, તો પથરો દેશે. હવે પતરો છે મને લાગે. પતરાનું કરતો હતો, ટેન્શન માં કોઈ ખબર નહીં છે. 15 કે 16 નો પતરો કરતો હતો, આમ કરતો હતો. એમનું કીધું છે. બરાબર. તો હવે ચેટલાને ફોન કર્યા, અમે તો ગામમાં કોઈ બાકી રાખીને મોટી આશા લઈને તમે આવ્યા છું. તમારું થોડું નામ વાપર્યું છે એટલે કીધું એમ તો ભાઈ. નોમ તો તમે વાપર્યું હોય છે, હવે નોમ તો ઘણા ને વાપર્યો હોય. અમે હું ખુદ મજૂરી નહીં કરતો, હું 4થા ભાગે વાવું છું, મારા રમી એ નથી. હું શું કર્યું કહું? મારે કન ભાડો હમણાં નેટ હજી તો બ્રાયડો પડ્યા છે, બટાકા પડ્યા છે, હજી કોઈ વેચ્યું નહીં. હવે ડોશી મારો તો મેલી નાખું ભાડો. ના મરવા તો ના જાય, એવો તો ગમે એ કોમ કાઢી નાખે, એવો તો ગમે એ હાલે. થોડો કોઈ માણસ તો મરી જાય. પણ કોઈ રાથોડું છે નહીં, હમણાં તો આ ભાવ હતો તો કોઈ કરાવી છે નહીં, તો નકર રાથોડું વાળી કોક કરો. ના વેસાય ના, એક વખત લાયેલી વસ્તુ વેસન તો પછી ફેર નહીં લવરાતી. પણ તેની નકર ભાઈ ડોશી બદલે તો હું ઈ વેચો જ પણ તેને હવે શું કરું કહો? એ વાત સાચી તમારે ડોશી ના તો કોઈ હેત છે મારા વર્ષે આમ એક વાટલામાં હતી સુધી તમે તો ખો તો કહો તમારા છોકરા આટલા મોટા મોટા છે તો પણ હવે શું કરું? કેટલા દાડા રહે? ના એ તમારા હેત તમે બી હાથું કે મોહણી એમ ને એવો અમે કરશે. હવે આવા તો ચેના લેખ ભાઈ. ના તમારા ડોશી પાસે એકલી બાપડી રે ને તમે એકલા રહો, એના કરતા એટલે તમારા ડોશીને કોઈ નહીં થાય. તમે ડોશી સારું મત રહો, તમારા ડોશીને કોઈ નહીં થવા જી. હવે તમે આટલું પેલું કરો છેલ્લા હારી વાત કરો. મને ઘરમાં પડ્યા તો કરી આલો. હું તમારા પૈસા ને રાખો, આજની તો કાલે આલ્યો રા. મારા કન તો રૂપિયો નથી, પણ મારા કન 2 માણસો છે એવા, બરોબર. કોઈ મારા ભાઈબંધો નથી, આમ ખાલી ઓળખાણ છે એવી મારી કે હીરા મને પૈસા આલ છે એમ. તો હું તમે કહેજો ને એટલા આલ્યો પૈસા. પણ છેલ્લા મોંઘા ખૂબ દે. મોંઘા એટલે ટકા એના ખૂબ મોંઘા છે. કેટલા ટકા છે? હું ગમે એ હાલવા કીધી યાર ડૂસી બદલે 5-10. હવે એ 10% કે છે, હવે 10% તો કેટલા થઈ? તમે 50,000 લ્યો ને તો 5,000. શું કરું કહું? વાત તમારી હાસી છે, પણ છેલ્લા આમાં હવે
કોક વિચારો થોડું કોક જ મળતા હોય બીજે કન તો આ વિયાદમાં મત પડો. અને આ વિયાદ વાળા તો હે ને હવે આમ ઘોતડા લાયા માણસો ટોપા ખાઈ ખાઈ મરી હું જાય. તમારી વાત સમજુ છું ભાઈ કે એમાં પડ્યા છે એક વાર પડ્યા તો નેરી કને પણ હવે એમાં નહીં પડવા દો તો મારી ડોશી થતી રહે. ના ડોશીને તો નહીં મરવા જાય, ઈ તો કોક કરે પણ હવે મારકન તો નથી. હમણાં ઓલા ભગોભાઈ આયા હતા 30,000 રૂપિયા, ઈ આમ રોતા ને રબડતા આયા હતા કે મારે 30,000 ની જરૂર છે તે ઈને 30,000 રૂપિયા આલવરાયા. મેં એને પૂછ્યું તું ભાઈ હા પણ કે મારે જ જરૂર છે લ્યો તમે કહેવાય તો મને આ લાવ્યો તો હું ઉઠ્યા પૂછ્યું કરું. ઈને 30,000 રૂપિયા હમણાં જ અલવરાયા છે. હવે શું કરું કહું, હું તો કારણ ટાઈમ બેઠો છું. તમારે જોઈએ છે કો? મારે જોવે છે ભાઈ, હવે મારતો માણસ છે થાય કે હવે મારે એવું છે કે હું ભાડો મારે સ્વાર્થ નથી રાખતો, હા. પણ એમ કે તમે અલવરાવો. ના ના લાવો બોસ બે તમને હું મળશી આલ્યું. ના મારે રૂપિયા નહીં, હા. આરામ નો રૂપિયા ખોટે ને. ભાઈ જો આટલો ટેકો કરો મારો. હું અલવરાવ ખરી પણ તમે ટાઈમસર ભરદો ભરા. ના ભરે ભરા હેડો તો ચેર આવું છે ઈયન ઘરે જાતા હોય ઈયન આ છે હોય તો ઈ જ બેઠા તો હોય. હમણાં મને લાવ હું હોદ નું ડૂસીને પકાડ દેવા પડે. હા તો વાંધો નહીં હેડો. એ તમારા ઉપકાર હું કઈ ને ભૂલો ભાઈ. અરે તમે ચિંતા છોડો.